અમરેલી તાલુકાના બાબાપુર ઝાડિયા વચ્ચે ખાનગી બસ ખીચોખીચ મુસાફરોથી ભરીને જતા ટાયર ફાટતા બસે મારી પલટી। અમરેલી જિલ્લામાં નાના મોટા અકસ્માતનો સતત સિલસિલો જોવા મળી રહ્યો છે। અમરેલી તાલુકાના બાબાપુર અને ઝાડિયા વચ્ચે ખાનગી બસ સિટી રાઇડ નામની બસ પેસેન્જરોથી ખીચોખીચ ભરેલી હતી। અચાનક ચાલુ બસમાં ઓચિંતાનું ટાયર ફાટતા બસ પલટી મારી જતા દેકારો મચ્યો હતો। બારી પાસે બેસેલ યુવાનને બહાર છલાંગ મારી બહાર નીકળ્યો તો એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા। બસે પલટી મારી જતા સ્થાનિક વાહન ચાલકો સહિતના લોકો દોડ્યા હતા। ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં બસના સોમભાઈ અમરાભાઈ ટોડા નામના વ્યક્તિને ગંભીર ઈજા હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય 12 જેટલા મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તને 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈને ભારે દોડધામ મચી હતી। હાલ તો મુસાફરોને હોસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે અને સારવાર ચાલી રહી છે। અમરેલી તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। અમરેલી તાલુકા પોલીસે અકસ્માતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને તપાસ હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત લોકોની સારવાર બાદ પોલીસ દ્વારા પૂછપરછ બાદ મોડી સાંજે અકસ્માતનો ગુનો નોંધાશે। હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઈજાગ્રસ્ત મોહિતભાઈ વાળાએ કહ્યું હતું કે હું ધારી ગામનો છું। બાબાપુર લગ્નમાંથી જૂનાગઢ તરફ જવા રવાના થયો હતો। બાબાપુરથી થોડા આગળ અકસ્માત સર્જાયો તો 15 થી 20 માણસો બસમાં હતા। બસનું ટાયર ફાટતા પલટી મારી હતી। હું બહાર કૂદી ગયો હતો, મને બહુ વાંધો નથી આવ્યો। બસ ઓવરલોડમાં હતી। બીજા બધાને ઘણા લોકોને ઈજા પહોંચી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ પ્રવીણભાઈ સોલંકી। અમરેલીથી બગસરા જતા મિની બસ ટુકડો પલટી મારી, પાછળનું ટાયર પંચર થયું, ફટાક્યો થયો એટલે પલટી મારી ગઈ એટલે અમે લાગ્યું છે લગભગ આશરે 10-12 જણાને લાગ્યું છે। એક વ્યક્તિને 2 પગ ભાંગી ગયા છે। પછી હું એનું ખ્યાલ નથી, શું અંજામ શું હોય ખ્યાલ નથી, બાકી એટલું લાગ્યું છે। મારું નામ વાળા મોહિત છે। હું નાની ધારી ગામમાં રહું છું અને બાબાપુર લગ્ન પ્રસંગે આવેલો હતો। બાબાપુરથી હું છે ને જુનાગઢ જવા માટે રવાનો થઈ રહ્યો હતો અને બાબાપુરથી થોડો આગળ જતાં બગસરા રોડ ઉપર એક્સિડન્ટ થયેલું છે અને એમાં 15 થી 20 જણા હતા કમસે કમ। બસનું ટાયર છે પાછળનું ફાટ્યું છે। પાછળનું ટાયર ફાટતા હું છે ને બસની બહાર કૂદી ગયો હતો બાવણેથી। તો મને થોડો વાંધો નથી આવ્યો, ત્યારે સોલ્વ થયો છે અને બાકી બધાને થોડુંક ઈજા થઈ છે। કઈ બસ હતી? સરકારી હતી કે પ્રાઇવેટ હતી? સિટી રેસ મિની બસ હતી અને ઓવરલોડમાં હતી।